Good morning, friends. I'm Dr. Soumya Naik, a plastic, cosmetic and hair transplant surgeon from Luxo Hospital, Baroda. આજે અમારી સાથે અમારા પેશન્ટ મિસ્ટર પાર્થ છે. 30 યર્સ એમની એજ છે, આણંદમાં રહે છે. બહુ સરસ પેશન્ટ છે. એમને 7મા મહિને એટલે જુલાઈમાં આપણી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. લેટેસ્ટ FUE ટેકનિક વિથ સફાયર નાઇફ. અને આજે જસ્ટ 5-5.5 મહિના થયા છે. બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે એમનું. અમને બી બહુ ગમ્યું છે. આવો એમને એમનો એક્સપિરિયન્સ પૂછીએ કે હેર ટ્રાન્સપ્લાન્ટ લક્ઝર હોસ્પિટલમાં એમનું કેવું ઓવરઓલ એક્સપિરિયન્સ રહ્યો. યસ પાર્થભાઈ. Hello, friends. Good morning. First of all, thank you so much, Dr. Soumya Naik and his team. Thank you. And sir, આપણને જે બી ઇન્સ્ટ્રક્શન્સ ને મને જેમને ગાઈડ આપ્યું છે કે તમારે હેર ટ્રાન્સપ્લાન્ટમાં પેનલેસ ટ્રીટમેન્ટ તમને મળશે, જેનાથી તમને કોઈ બી સાઈડ ઇફેક્ટ કે કશું થશે નહીં. પ્લસ કે સરે મને જે અમુક પ્રિકોશન્સ જે ફોલો કરવાના કીધા હતા એ બી હું પ્રિકોશન્સ ને બધું ડેલી રૂટીનમાં હું ફોલો કરું છું એઝ પર કે મેડિસિન્સ અને જે બી તમને હેર સિરમ ને વોટ એવર જે બી સરે મને કીધું હતું એ હું રેગ્યુલર યુઝ કરું છું. અને આફ્ટર 5 months મારું રિઝલ્ટ અત્યારે તમને દેખાઈ રહ્યું છે, જે તમને એવરી મંથ તમારે PRPના જે સેશન્સ આવે છે એ તમારે રેગ્યુલરલી તમારે લેવાના રહેશે આફ્ટર તમારા હેર ટ્રાન્સપ્લાન્ટ પછી. અને મને સરનું જે ઇન્સ્ટ્રક્શન ને જે ગાઈડ હતું એ પ્રમાણે મને બહુ સારું એવું રિઝલ્ટ મળી ગયું છે. અને સેલ્ફ કોન્ફિડન્સ પાછો મારો અકર્ષ થઈ ગયો કે સરે મને જે ગાઈડ આપ્યું હતું એ પ્રમાણે હું ફોલો કરું. ફેન્ટાસ્ટિક. એટલે પાર્થ, તમને બીજી કોઈ એવી મેસેજ આપવો છે કે કેમ આ પ્લાસ્ટિક સર્જને કરવું જોઈએ? ઓવરઓલ તમને આની અંદર કોઈ પેન થયું કે કોઈ તકલીફ થઈ કે આ જર્ની તમારી કેટલી સ્મૂથ રહી? બેઝિકલી વોટ સર કે તમારે જે બી પ્રિકોશન્સ છે એ તમારે કોઈ બી સર્જરી હોય તમારે વસ્તુ ફોલો કરવાનું. ઇન્સ્ટ્રક્શન ઓલવેઝ તમારા ડોક્ટર્સ કે તમારે ફોલો કરવાનું રહેશે. પછી તમે જે બી ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરશો તો તમને એનાથી બહુ સારું અને તમે બી વિચાર્યું બી નહીં એનાથી બી સારું રિઝલ્ટ તમને મળશે. ઓકે, એટલે થેન્ક યુ પાર્થ. અને સો બેઝિકલી એક સિમ્પલ મેસેજ છે કે રાઈટ ડોક્ટરને મળો. આ એક પ્લાસ્ટિક સર્જરી છે. પ્લાસ્ટિક સર્જનને મળો. તમને કોઈ ક્વેરીઝ હોય અમારા માટે, એનીથિંગ, સ્કિન, બોડી, હેર, તમે લખી શકો છો. અને જેમ પાર્થ કહે છે એવું તમે રાઈટ ડોક્ટરને મળીને એના ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરશો તો કોઈ બી સર્જરી એકદમ સ્મૂથ, પેનલેસ હોય છે. આ લોકલ એનેસ્થેસિયામાં હોય, સવારથી સાંજનું કામ હોય અને બધાને રિઝલ્ટ